यहाँ पांडव आए थे और उन्होंने यहाँ पे पूजा करके महादेव की और उनसे वरदान मांगा था, तब से ये बाणगंगेश्वर महादेव मंदिर का नाम पड़ा। मेरे दादा गुरु सरस्वती दास बापू 1947 के पहले यहाँ आए थे और उन्होंने यहाँ महादेव जी की तपस्या करके प्रसन्न करके और उनने यहाँ पे પછી रहने का शुरुआत किया हुआ था। तब उन्होंने 1970 में यहाँ पे भागवत सप्ताह करके महादेव जी के मंदिर की पुनर्स्थापना करी। બાણેજ છોડબડીથી 8 કિલોમીટરના અંતરે જંગલ મધ્યે આવેલું છે. ચારે બાજુ માત્ર જંગલ જ જંગલ. અહીંનું વાતાવરણ પણ આહલાદક છે. માનવ વસ્તી જોવા ટેવાયેલી આંખોને બાણેજમાં ડુંગરા, ગિરિમાળાઓ, નદી, ગીચ વૃક્ષરાજી તથા કિલકિલાટ કરતા પક્ષીઓ નિહાળવા મળે. સાંજ ઢળે અને પહોર થાય ત્યાં સુધી સિંહ દીપડાની ત્રાળોથી આ વિસ્તાર ગાજતો હોય છે. ત્યારે પ્રકૃતિના આનંદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિવેણી સંગમ રચાય છે. શિવભક્તો બાણગંગેશ્વર મહાદેવની પૂજા, આરતી, દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા ગીરની મધ્યમાં આવેલું બાણગંગેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ જૂનું મંદિર છે અને અહીંયા મધ્ય ગીરમાં આવેલું છે. અમે દર વર્ષે અહીંયા મંદિરે દર્શન કરવા આવીએ છીએ. બાણેજ મંદિર બહુ સરસ છે. કનકાઈ માતાજીનું પણ મંદિર આવેલું છે અહીંયા. અને આ મંદિરના દર્શન કરીને એવું લાગે છે કે અમારું એક સપનું પૂરું થયું એવું. ખૂબ સુંદર જગ્યા છે, વિશાળ મંદિર છે. અમે અહીંયા બાણેજ આવ્યા છીએ. મંદિર બહુ સરસ છે. અહીંયા બહુ સરસ જગ્યા છે. રહેવાની અહીં બહુ મજા આવે, દર્શન કરવાની મજા આવે એવું છે. અમને અહીં બહુ જ ગમ્યું. અમે પહેલી વાર આવ્યા પણ અમને અહીં બહુ મજા આવી. અહીં બહુ બધા માણસો આવે છે અને દર્શન બહુ બધા કરે છે. મહાદેવના બહુ આશીર્વાદ મળે છે. અહીં મહાદેવ સાક્ષાત હોય એવું જ અમને લાગે છે. ગીર મધ્યે આવેલા બાણેજનું બાણગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. 5000 વર્ષ પહેલાના આ મંદિરનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં વન વિચરણ કરતા હતા ત્યારે માતા કુંતીને આ જગ્યા પર તરસ લાગી હતી અને આસપાસ ક્યાંય પાણી નહોતું. એટલે અર્જુને ધરતી પર બાણ મારી પાતાળમાંથી ગંગાજીને પ્રગટ કર્યા હતા, જે આજે પણ અહીં વહી રહ્યા છે. અહીં પાંડવોએ શિવજીની અહીંયા દર્શન કરવાની મજા આવે છે એવી મજા ક્યાંય નથી. અને જે ડુંગરો ચડી અને બાણેજ ભગવાનના દર્શન, મહાદેવના દર્શન કરવા આવીએ છીએ ત્યારે જે અનુભૂતિ થાય છે તે ખૂબ જ અલૌકિક અને અસ્મરણીય છે. અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ અહીંયા અને પરિવાર સાથે સહપરિવાર આવીએ છીએ. આ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે અને ઘણું પૌરાણિક અને ઘણું જૂનું મંદિર છે. અહીં દર્શન કરવાથી અનેક પ્રકારે પુણ્ય બળ મળે છે. દર્શનાર્થી પર મહાદેવજીની અસીમ કૃપા રહે છે.
સેંકડો ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. જમદગ્નિ આશ્રમના સંત સરસ્વતી દાસજી જામવાળા ગયા તે પહેલા ફરતા ફરતા અહીં આવી ચડ્યા હતા. આ સ્થળની શાંતિ, પવિત્રતા અને રમણીયતા મનને સ્પર્શી ગઈ એટલે તેમણે જંગલની વચ્ચે આસન ભીડ્યું અને એક મઢુલી બાંધી ઈશ્વર ભક્તિમાં લીન રહેતા. આજુબાજુના નેસના માલધારીઓ દૂધ આપી જાય તે પી લે. આ રીતે 22 વર્ષ સરસ્વતી દાસજીએ અહીં ગાળ્યા. ડુંગર ઉપર મઢુલી અને નીચે કુંડ ઉપર ઝૂંપડી, આ બે તેમના નિવાસસ્થાન, જ્યાં દિવસે જતા પણ ડર લાગે અને સાંજે 4 પછી સૂરજના કિરણો પહોંચી ન શકે તેવી ગીચ વનરાજીની વચ્ચે ધીમે ધીમે સરસ્વતી દાસજીનું તપ ખીલતું ગયું. ત્યારથી અહીં તેમના ગુરુ શિષ્ય પરંપરા મુજબના સંતો રહે છે. સૌરાષ્ટ્રના મધ્ય ગીરમાં પ્રભાસ ક્ષેત્રે બાણેશ્વર મહાદેવ, બાણગંગેશ્વર મહાદેવ કે જે જામદગ્નિ આશ્રમ જામવાડાની ગુરુગાદીનો જ આશ્રમ છે અને ગીર મધ્ય નેશનલ પાર્ક જે મધ્ય ગીર કહેવાય તેમાં સ્થિત છે. મહાદેવનું ખૂબ જ નદી કિનારે રમણીય સ્થળ આવેલું છે. આ ગીરમાં બાણેજ ઉપરાંત સામેના જંગલમાં જે કનકેશ્વરી માતાશ્રી બિરાજે છે એ બહુ અતિ મહત્વની જગ્યાઓ છે. બાણેજ તો પ્રકૃતિના ખોળે એક અલાયદી વસ્તુ છે કે જે હરેક સનાતનીને આવવાની ઈચ્છા થાય અહીંયા, એવું એક જગ્યા છે. ગીર મધ્યે સૂર્યના ઉદય સાથે ઈશ્વરની આરતી અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને પવિત્ર મધુર આભાથી ભરી દે છે. પાણીનો વિપુલ જથ્થો અને પ્રાકૃતિક રમણીયતાને ધ્યાનમાં લઈ બાણેજ આધ્યાત્મિક માર્ગના સાધકો માટે આદર્શ સ્થળ છે. રાતના સમયે મંદિરની પરસાળમાં સિંહ જોવા મળે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ અહીં પૂર્ણ થતા દર્શન કરી ભોળાનાથ પર અમને બહુ જ ભાવ છે, પ્રેમ છે અમારે. અમારા મનના ઈચ્છા બધી મહાદેવ પૂરી કરે છે. અમારે જ્યાં કામ ધાર્યું મહાદેવ જ કરે છે. મહાદેવનો જે ભક્ત છે એ કોઈ દી દુખી નથી. મહાદેવનું બહુ અહીંયા મહત્વ છે. અહીંયા મહાદેવનું એટલું છે ભાવ કે મહાદેવના દર્શનથી સર્વે દુઃખ દૂર થાય. બાણ ગંગેશ્વરથી જામવાળા 24, તુલસી શ્યામથી 35, ધારી 45, વિસાવદર 50, કનકાઈ 21 અને ગીરકાંઠાનું દલખાણિયા 30 કિલોમીટરના અંતરે છે. બાણ ગંગેશ્વર મહાદેવના દર્શન માટે અહીં આવવા કોડીનારથી જામવાળા, સોમનાથથી જામવાળા અને અમરેલીથી દલખાણિયા થઈ છોડવડી ચેકપોસ્ટ ખાતે પહોંચવું જરૂરી છે. જૂનાગઢથી વિસાવદર, સતાધાર, કનકાઈ થઈને છોડવડીથી બાણેજ પહોંચી શકાય છે. બાણેજ ભારતનું એકમાત્ર એવું મતદાન મથક છે કે જ્યાં ફક્ત એક મતદાર છે, જેને લઈને તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત પણ છે.